નીતિન પટેલ કડી ખાતે સંબોધન કરી રહ્યા છે। સાંભળી શું કહી રહ્યા છે અને કારોબારી સભ્ય તાલુકા સંગઠન જિલ્લા સંગઠન એ બધી ચૂંટણીઓમાં સંગઠનમાં સક્રિય અને રાજસ્થાનમાં ઝાલોર બેઠકના તેઓ પ્રભારી હતા। આવા આપણા આ ઉમેદવાર 2006માં મહેસાણા તાલુકા ભાજપના સંગઠનના પ્રભારી હતા। 2006 કાર્યાલયના પ્રભારી હતા અને કારોબારીના આમંત્રિત સભ્ય અને પ્રદેશના 3 થી 6 અને 6 થી 9 પ્રદેશ કારોબારીના આમંત્રિત સભ્ય। આમ જુઓ તો કેટલી બધી લાંબી કારકિર્દી એ પછી આજે જ્યારે એમને ધારાસભ્ય બનવાની આપણા ભારતીય જનતા પક્ષે આટલી મહેનત, આટલો ભોગ અને આટલી જે જવાબદારીઓ ઉપાડ્યા પછી આપણે કડીને આ જવાબદારી સોંપી છે, ત્યારે મને વિશ્વાસ છે કે કડી શહેર, તાલુકો, નગરપાલિકા, તાલુકા પંચાયત, ધારાસભ્ય, બધા જિલ્લાઓના આપણા પધાર્યા છે, બધા સંસદ સભ્યો, ભાઈ વિનોદભાઈ, આપણા સંયોજક અને અશોકભાઈ ચૌધરી, ડેરીના ચેરમેન, અને આપણે બધા સાથે મળી અને જંગી બહુમતીથી એમને વિજય બનાવીએ એવી આપ સૌને વિનંતી કરું છું। અને આપણી એકતા, આપણું સંગઠન, આપણી શિસ્ત એ કડીની હું જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ હોય કે પક્ષની કોઈ અગત્યની મોટી મિટિંગ હોય, હંમેશા બધા મંત્રીશ્રીઓ, ધારાસભ્યો કડીના વખાણ કરતા હોય છે, કડીની એકતા, કડીની શિસ્ત એના વખાણ કરતા હોય છે। તો એને વધુ સારી, ઉજ્જવળ બનાવવા આપણે સૌ બધા નાના મોટા કોઈ મતભેદ હોય, મનભેદ હોય તે બધું ભૂલી ફક્ત ઓપરેશન સિંદૂરની સફળતા માટે માનનીય મોદી સાહેબને, માનનીય આપણા અમિતભાઈ શાહને, જેપી નડ્ડાજીને, CR પાટીલજીને અને આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને ધ્યાનમાં રાખી આપણા વીર સૈનિકોને પ્રોત્સાહન આપવા બધા જ મત કમર ઉપર પડે એવું કરીએ એવી વિનંતી સાથે સર્વનો આભાર। અસ્તુ। ભારત માતા કી જય। કડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં નીતિન પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જીત શા માટે શક્ય છે તે વાત પણ નીતિન પટેલે કહી છે। આ ઉપરાંત જે ઉમેદવાર છે તેમના વિશે પણ તેમણે માહિતી આપી કે કઈ રીતે મહેનત કરીને તેઓ આ સ્થાને પહોંચ્યા છે। સંમેલનમાં પ્રદેશ નેતાઓની પણ હાજરી હતી। નીતિન પટેલ પોતે પણ હાજર ત્યાં હતા, જેમાં જે બેઠક છે કડી બેઠક તે પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તેવું તેમણે કહ્યું અને આ બેઠક આપણે બધાએ સાથે મળીને જીતવાની છે। એક લક્ષ્ય પણ અહીંયા હાજર જે કાર્યકર્તાઓ હતા તેમને આપ્યું છે। મહેનત કરવાની છે અને મહેનત સાથે આ બેઠક જીતવાની પણ છે તેવો વિશ્વાસ નીતિન પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે।